હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો દીકરાઓ? મજામાં? આવભાવ, પૌલી અને હુનના નિયમનો અભ્યાસ કર્યા પછી હવે આપણે 11માં પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વથી 30માં પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ સુધીની ઇલેક્ટ્રોન રચના જોઈશું. દીકરાઓ 11 થી 30, 1 થી 10 તો આપણે જોઈ લીધી આગળના લેક્ચરમાં, બરોબર છે. હવે 11 થી 30માં આવભાવ, પૌલી અને હુનનો નિયમ કેવી રીતે કાર્યરત રહે છે જોઈએ. તો સૌથી પહેલા દીકરાઓ આપણે લઈએ 11મું તત્વ સોડિયમ. સોડિયમની અંદર 11 પ્રોટોન છે દીકરાઓ, એટલે 11 ઇલેક્ટ્રોન હશે. પરમાણુ ક્રમાંક 11. તત્વ હંમેશા તટસ્થ હોય. જેટલા પ્રોટોનની સંખ્યા એટલે કે એનો પરમાણુ ક્રમાંક હોય ને દીકરાઓ, એટલા જ પ્રોટોનની સંખ્યા હશે ને એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. તો સોડિયમ લઉં છું તો પ્રોટોનની સંખ્યા કેટલી રહેશે? 11. તો ઇલેક્ટ્રોનની કેટલી રહેશે? 11. તો મારે 11 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો 11 ઇલેક્ટ્રોન ગોઠવવા માટે ધ્યાન રાખજો, 1s માં 2 આવશે. ટોટલ સરવાળો માથે 11 ના થાય છે ત્યાં સુધી આગળ વધવાનું. 1s પછી કઈ આવે? 2s. 2s પછી કઈ આવે દીકરાઓ? 2p. 2p માં કેટલા આવે? p કક્ષકમાં 6. ચલો એક વખત ફરીથી લખી દો બાજુમાં. s કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાય, p કક્ષકમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન સમાય, d કક્ષકમાં મહત્તમ 10 ઇલેક્ટ્રોન સમાય, બરોબર છે, અને f કક્ષકમાં મહત્તમ 14 ઇલેક્ટ્રોન સમાય. આટલા સમય ત્યારે કક્ષક પૂર્ણ ભરાય, ત્યાં સુધી નહીં, બરોબર છે. તો અહીંયા આગળ p6 ભરાઈ ગઈ એટલે હવે એના પછીની કક્ષકનો વારો આવ્યો. જો 1s ભરાઈ ગઈ પછી 2s નો વારો આવ્યો, 2s ભરાઈ ગઈ પછી 2p નો વારો આવ્યો. આપણે અવભાવની અંદર જે શક્તિનો ક્રમ આપ્યો તો એ પ્રમાણે આગળ વધીએ છીએ. પહેલા 1s, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p, પછી 4s અને પછી 3d. આગળ કન્ટિન્યુ રહેશે. તો દીકરાઓ આ રીતે શક્તિનો ક્રમ. આની અંદર 2 ભરાશે મહત્તમ, આમાં મહત્તમ 2 ભરાશે, આમાં મહત્તમ 1 માં 2 એટલે 3 છે એટલે 6. p ની 3 પેટા કક્ષકો ને, 1 માં 2 એટલે 3 માં 6. અહીં s માં 2 ભરાશે, અહીં p માં 6 ભરાશે, s માં 2 ભરાશે, d માં મહત્તમ કેટલા ભરી શકે? 10. બરોબર છે, તો ધ્યાનમાં રાખજો. ચાલો, તો 1s2, 2s2, 2p6 એટલે કે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે વારો છે 3s1. અને આપણે દોરી પણ દઈએ સાથે સાથે. પહેલી 1s, 2s, 2p અને 3s. 1s, 2s, 2p અને 3s. 1s, 2s, 2p, 3s. જો 1s માં 2, 2s માં 2, 2p માં કેટલા આવશે ટોટલ થઈને? 6 છે. અને પછી 3s માં 1. 11 થઈ ગયા. ચાલો, એના પછી એને પછી mg, પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2 થઈ જશે. અથવા જો આપણે દોરવી હોય કક્ષકો તો 1s, 2s, 2p, 3s. 1s, 2s, 2p, 3s. 1s માં 2, 2s માં 2, 2p માં 2, 2 4 અને 2 6 સંપૂર્ણ ભરાયેલી છે. 3s માં 2 થઈ ગયા 12. Al, એલ્યુમિનિયમમાં 13 ઇલેક્ટ્રોન. 1s2, 2s2, 2p6, 3s2. જો 3s ફૂલ થઈ ગઈ, 3s ફૂલ થઈ ગઈ તો 3s પછી હવે કોનો વારો આવ્યો? 3p નો. તો 3p માં 1 ઇલેક્ટ્રોન. અથવા તો જો દોરવું હોય તો 1s, 2s, 2p, 3s, 3p. 1s, 2s, 2p, 3s, 3p. ચલો, 1s માં 2, 2s માં 2, 2p માં 6, 3s માં 2, 3p માં 1. આવડશે? ચલો, Al પછી સિલિકોન 14. આવડશે ને? હવે 3p2 થશે ખાલી આની અંદર. 3p2 થશે. આની અંદર 3p2
એટલે 1s 2s 2px 2py 2pz 3s 3p બંનેમાં એક એક ઇલેક્ટ્રોન આવશે બરાબર છે આ બધી ભરેલી છે 1s 2s 2p6 છે બરાબર છે આ બધી ભરેલી છે ઉપર છે એ જ પ્રમાણે ખાલી એક એક ઇલેક્ટ્રોનનો વધારો છે એને mg al si p s cl ar આવડશે આ બધા જ p માં એક એક ઇલેક્ટ્રોન વધારતો જવાનું છે બરાબર છે એના પછી છે k માં 19 ઇલેક્ટ્રોન ચલો લખીએ k ની 1s2 2s2 2p6 10 ભરાઈ ગયા 3s2 3p 3p6 એટલે 18 થયા દીકરાઓ આપણે 19 ભરવાના છે 2 2 4 ને 6 10 10 ને 2 12 ને 6 18 19 ભરવાના છે 3p કઈ પછી કઈ આવે જો 4s આવે છે 4s1 થઈ ગયા 19 અથવા તો જો કક્ષકો દોરવી હોય તો 1s2 2s2 2p6 3s2 3p6 4s1 આવડે CA ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 20 એક ઇલેક્ટ્રોન આમાં વધારી દેવાનો દીકરાઓ અહીં આગળ સોરી 4s2 થઈ જશે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અથવા તો આવડશે ને દોરતા આમાં એક ઇલેક્ટ્રોન વધારી દેજો તો 20 સુધી આપણી ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થાય તો એક સ્ક્રીનશોટ લઈ લો અને ફટાફટ 11 થી 20 નોટ પેન લઈને જાતે દોરવા પ્રયત્ન કરો દીકરાઓ નોટ પેન લઈને જાતે આ ક્રમ યાદ રાખવાનો છે આ ક્રમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બરોબર છે તો ધ્યાન રાખજો આ ક્રમ મોડે થઈ જવું જોઈએ મોડે હોવું જોઈએ 3D સુધી તો હોવો જ જોઈએ બરોબર છે તો જ આપણા માટે દીકરાઓ ઇઝીલી ભરાશે અને કેટલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે એ ખબર હોવી જોઈએ જેમ કે S માં 2 P માં 6 D માં 10 F માં 14 તો આપણે ઇઝીલી ઇલેક્ટ્રોન ભરી શકીશું ઓકે ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો આગળ વધીએ ચલો લઈ લીધો ઓકે ચાલો હવે 21 થી 30 સુધીના તત્વો 21 to 30 21 થી 30 ચાલો 21 માં 21 SC 21 પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક 21 એટલે ઇલેક્ટ્રોન 21 જ હોય આખું જ લખું છું 1s2 2s2 2p6 3s2 3p6 4s2 20 પૂરા અને 3d1 d માં 1 દોરી દઈશું આને બહુ લાંબુ દોરવાનું થશે પણ દોરીશું 1s આ એટલા માટે દીકરાઓ દોરાવડાવું છું ટૂંકી રીત છે પણ આપણે એટલા માટે દોરીએ છીએ કે મોડે થઈ જાય ક્રમ 1s 2s 2p 3s 3p 4s ભૂલ ના પડે અહીં આગળ અને 3d માં 5 બીટા કક્ષકો દોરવાની હો ધ્યાન રાખજો ચલો ભરવા જઈશું ઇલેક્ટ્રોન 1s માં 2 2s માં 2 2px માં 6 2p માં 6 સોરી 3s માં 2 3p માં પાછા 6 અને 4s માં 2 3d માં 1 કમ્પ્લીટ આવડશે SC પછી છે TI ટાઇટેનિયમ 22 આવડશે ડી માં એક ઇલેક્ટ્રોન વધારવાનો D2 કરી દેવાનો આમાં ડી માં એક ઇલેક્ટ્રોન અહીં આગળ આવશે અયુગ્મિત બનશે આ બધું જ એમને એમ ડી માં ધ્યાન રાખશો નિયમ પ્રમાણે
સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન મહત્તમ અયુગ્મિત અને સમાંતર સ્પિને ગોઠવાશે. મારા શબ્દો યાદ રાખજો, મહત્તમ અયુગ્મિત અને સમાંતર સ્પિન. હુંડે આપણને એવું કીધું હતું મહત્તમ અયુગ્મિત અને સમાંતર સ્પિન. તમે અહીં બી 2 મૂકી શકો, અહીં પણ મૂકી શકો, અહીં પણ 2 મૂકી શકો, પણ સમાંતર સ્પિનમાં હોવા જોઈએ. બરોબર છે. VCR, ચલો V આવડશે 23, એ નથી લખતો, આવડશે. આની અંદર ત્રીજો ઇલેક્ટ્રોન બી આવડશે. ચલો CR 24. CR છે, this is special case 5 સ્ટાર. સ્પેશિયલ કેસ છે, ધ્યાન રાખીશું. હો દીકરાઓ, આપણે શું લઈને બેઠા છીએ, રચના શું લઈને બેઠા છીએ મગજમાં કે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 20 પૂરા 3d4 આવી મગજમાં ઇલેક્ટ્રોન રચના લઈને બેઠેલા છીએ કે આ ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. ઓકે, પરંતુ આપણને ખ્યાલ છે કે અર્ધ ભરાયેલી કક્ષકો, કેવી કક્ષકો? અર્ધ ભરાયેલી કક્ષકો. અર્ધ ભરાયેલ કક્ષકો એટલે P3 D5 F7. P3 એટલે આ રીતે રહેશે, P5 એટલે આ રીતે રહેશે દીકરાઓ, D7 દોરવા નથી બેસતો, ખ્યાલ આવી જશે. અને સંપૂર્ણ ભરાયેલી, એમાં 7 હોય આ રીતે, સંપૂર્ણ ભરાયેલ એટલે કે P6 D10 F14. તો આ P ની અંદર દોરવા જઈએ છીએ, આ P કક્ષક અને આ D કક્ષક. તો P માં દોરવા જઈએ દીકરાઓ 6 2 3 4 5 6 સંપૂર્ણ ભરાયેલી આ P કક્ષક. D કક્ષકમાં જઈએ, D માં 2 3 4 એટલે 5 થઈ જશે, 1 2 3 4 5 6 7 8 9 10 આ D કક્ષક. F કક્ષક માટે આ રીતે આવશે. તો દીકરાઓ, સંપૂર્ણ ભરાયેલી અથવા તો અર્ધપૂર્ણ કક્ષકોની સ્થિરતા વધારે છે, આની સ્થિરતા વધુ છે. એટલે કે D4 નહીં રહેતા 4s નો એક ઇલેક્ટ્રોન આમાં દાખલ થશે, 4s નો એક ઇલેક્ટ્રોન આમાં દાખલ થશે, એટલે 4s1 થશે અને 3d5 થઈ જશે. કેમ આવું થયું? આ કેમ ન રહ્યું? ફરીથી સમજો, આ કેમ ન રહ્યું? 4s2 3d4 કેમ ન રહ્યું? કારણ કે D5 ની સ્થિરતા વધારે છે, એટલે D કક્ષકનો એટલે કે S કક્ષકનો એક ઇલેક્ટ્રોન D માં ફેરબદલ થશે, એટલે અહીંથી ઇલેક્ટ્રોન અહીં જતો રહેશે, એટલે આ કક્ષક અર્ધપૂર્ણ થઈ જશે. કેમ? તો કે એની સ્થિરતા વધી જાય છે. સ્થિરતા કેમ વધે છે? તો સ્થિરતા વધવાના મુખ્ય 3 કારણો છે. પહેલું કારણ કે એની અંદર સીમિતતા જોવા મળે, અથવા તો એવું કહી શકીએ સંમિતિપણું જોવા મળે. સંમિતિ. હવે સંમિતિ જોવા મળે એના કારણે D5 ની સ્થિરતા વધે. P3 પણ આવી ગયું. હવે સંમિતિ જોવા મળે. સંમિતિને જુઓ તમે, બધી જ જે બી ઇલેક્ટ્રોન છે અપ એરો વાળા જ છે, એટલે સમાન સંમિતિ ધરાવે છે. ધ્યાન રાખજો, એની અંદર સંમિતિ આપણને કેવા જોવા મળે છે? એક સમાન જોવા મળે છે, સરખાપણું જોવા મળે છે. બરોબર છે. D5 માં બીજી વસ્તુ કે એની અંદર શિલ્ડિંગ અસર એટલે બાહ્ય કક્ષકના ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફી લાગતું આકર્ષણ બળ. શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર એ ઓછી જોવા મળે છે. કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે. આ ઓછી જોવા મળે ને એટલે સ્થિરતા વધે. યાદ રાખજો મારા શબ્દો. સ્ક્રીનિંગ અસર ઓછી થઈ ગઈ ને દીકરાઓ, શિલ્ડિંગ અસર ઓછી થઈ ગઈ ને એટલે સ્ટેબિલિટી વધશે, કેન્દ્ર તરફી આકર્ષણ બળ એને વધારે લાગશે. બરોબર છે. નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. હવે એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન જે છે ને એ પોતાના સ્થાનેથી કેટલીક વખત
ફેરબદલ કરતા જોવા મળે છે. શું જોવા મળે છે? ઇલેક્ટ્રોન ફેરબદલ કરતા જોવા મળે છે. અને ઇલેક્ટ્રોન જે આ ફેરબદલ કરતા જોવા મળે ને એને ઇલેક્ટ્રોનનું વિનિમય કહેવામાં આવે છે. તો અહીંયા આગળ ધ્યાન રાખજો કે D5 માં વિનિમય ઉર્જા D4 કરતા વધુ છે. હવે એમ દેખશે D5 માં વિનિમય ઉર્જા, આ પરિબળ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. D5 માં વિનિમય ઉર્જા D4 કરતા વધારે. એમ દેખ સર વિનિમય ઉર્જા કેવી રીતે નક્કી થાય? જુઓ બતાવો. વિનિમય ઉર્જા E મીન્સ એનર્જી, EXT લખું છું D5 માટે. એના માટે એક સમીકરણ છે N into N-1 into K divided by 2 કે જેનાથી આપણને વિનિમય ઉર્જા મળશે. N શું બતાવે છે? N તો N એ એક દિશામાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા સાદી રીતે લઈ શકો કે એક જ દિશામાં જે ઇલેક્ટ્રોન છે ને એની સંખ્યા. તો આ બધા એક જ દિશામાં છે, 5 એ 5, તો કે આ 5 એ 5 એક જ દિશામાં હશે. તો અહીંયા આગળ n બરાબર 5, n -1, 5 - 1 ઇન્ટુ k. k શું છે? તો કે અચળાંક છે. k ને શું કહેવામાં આવે છે? અચળાંક કહેવામાં આવે છે. ડિવાઇડેડ બાય 2. તો 5 into 4 થશે એટલે 4 into 5 એટલે 20, 20 divided by 2 એટલે 10k. કોના માટે? E વિનિમય ઉર્જા કોના માટે? D5 માટે. કેટલી મળી મને? 10k. જેની વિનિમય ઉર્જા વધારે એની સ્થિરતા વધારે. ચલો આપણે D4 માં જઈએ. વિનિમય ઉર્જા D4 માટે. D4 ની અંદર n into n-1 multiply by k divided by 2. હવે એમ થાય કે સર D4 ની અંદર D4 માં ઇલેક્ટ્રોન રચના જોઈ હોય તો આ D4 છે. એક ઇલેક્ટ્રોન હોય, બીજો હોય, ત્રીજો હોય, ચોથો હોય. તો એક દિશામાં કેટલા ઇલેક્ટ્રોન મને મળ્યા? 4. કેટલા મળ્યા? 4. તો મને વિનિમય ઉર્જા શું મળશે? 4 ગુણ્યા 4 - 1 multiply by k divided by 2. 12 આ 3 આવશે ને, આ 3 into 4 એટલે 12, 12 divided by 2 એટલે 6, 6k આવશે. તો E એક્સટર્નલ મને મળશે D4 માટે એટલે કે વિનિમય ઉર્જા 6k મળશે. જો વિનિમય ઉર્જા કોની વધારે છે? D5 ની. તો D5 ની વિનિમય ઉર્જા વધારે છે. જેની વિનિમય ઉર્જા વધારે એની સ્ટેબિલિટી વધારે. તો વિનિમય ઉર્જા કોની વધારે છે? D5 ની. તેની સ્થિરતા વધારે. તો D4 માં ઇલેક્ટ્રોન નહીં રહેતા આ ઇલેક્ટ્રોન અહીંથી એક ઇલેક્ટ્રોન આ બાજુ ટ્રાન્સફર થશે એટલે 4s માં 1 આવશે, D5 માં D માં 5 થઈ જશે. ધ્યાન રાખજો આ સ્ટેબિલિટી માટેના રીઝન્સ. તો હવે મારે ઇલેક્ટ્રોનની ગોઠવણી લખવી હોય તો શું થશે? તો કે 1s 2s 2p 3s 3p 4s અને 3d. સમજો દીકરાઓ. ઇલેક્ટ્રોન ભરવા માટે જઈએ. આપણે ભરવા છે કુલ કેટલા? 24. 1 2 3 4 5 6 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. આવું થવું જોઈએ. પરંતુ D4 માં વિનિમય ઉર્જા ઓછી મળે છે, D5 માં વિનિમય ઉર્જા વધારે મળે છે. એટલે 4s નો એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને ક્યાં જતો રહે છે? 3d માં. 4s નો એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને ક્યાં જતો રહે છે? 3d માં. બહુ જ ઇમ્પોર્ટન્ટ. કોમ્પિટિટિવ એક્ઝામોમાં પણ આ ઇલેક્ટ્રોન રચના ઘણી બધી વખત પૂછાયેલી છે અને આ ઇલેક્ટ્રોન રચના ધ્યાનમાં રાખીશું. બરોબર છે. સ્પેશિયલ કેસ. ઓકે.
સ્પેશિયલ કેસ એક આનો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે નવા મુદ્દામાં આગળ વધીએ. પહેલા સમમિતિ, પછી શિલ્ડિંગ અસર ઓછી અને વિનિમય ઉર્જા D5 ની D4 કરતાં વધારે છે અને વિનિમય ઉર્જા વધારે છે એના કારણે એની સ્થિરતા વધારે છે. તો સ્થિરતા માટેના 3 રીઝન્સ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો, લખું છું, લઈ લીધો 1 2 3 1 2 3. ઓકે, હવે દીકરાઓ નેક્સ્ટમાં આગળ વધીએ. ચલો, STV CR માંથી Mn, ચલો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2, હવે તો રેગ્યુલર 2p6 3s2 3p6 4s2 3d5 રિપીટ, એમ થાય d5 હા 4s માં એક ઇલેક્ટ્રોન જતો રહે ને, હવે d5. હવે તો આવડશે ને, દૂરતા આવડશે ને. 4s માં 2 કરી નાખવાના, d માં 5 છે, બરાબર છે. ચલો, માંથી ફેકોની CO આ બધાની આવડશે. હવે ડી માં એક ઇલેક્ટ્રોન વધારવાનો છે. d5 d6 d7 d8. હવે ધ્યાન રાખજો હો, પાછો સ્પેશિયલ કેસ આવે 5 સ્ટાર 29 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9 આવું થવું જોઈએ. સમજો, આવું થવું જોઈએ, પરંતુ આવું નહીં થતા 4s1 3d10, કારણ કે ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય એની સ્થિરતા વધારે છે, એની સ્થિરતા વધુ છે. ડી કક્ષક અર્ધપૂર્ણ, ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી સ્થિરતા વધારે. ધ્યાન રાખજો, D4s2 3d9 ભૂલથી પણ આ ના લખતા, આ લખવાનું આવે ને d9 આવે ને લટકી જવાનું. d9 શક્ય જ નહીં, d4 ને d9 શક્ય જ નથી. એક ઇલેક્ટ્રોન આની જોડેથી લઈ લેશે અને d10 માં જશે. આનું થવા માટેનું રીઝન મેં તમને 3 મુદ્દા હમણાં આપ્યા. એક, સમમિતિ વધુ જોવા મળશે. બીજું, શિલ્ડિંગ અસર ઘટી જશે. ત્રીજું, વિનિમય ઉર્જા d10 ની વધારે હશે, d10 ની વધારે હશે. દેખશે d10 ની વધારે, d9 કરતા d10 વધારે હશે. d10 ની જો મારે ગણવી હોય ને તો આમ થાય d10 ની જો મારે વિનિમય ઉર્જા ગણવી હોય તો આવું થશે દીકરાઓ, n into n minus 1 divided by 2 into k. આ એક ઇલેક્ટ્રોન માટે, એક દિશાના ઇલેક્ટ્રોન માટે પ્લસ બીજી દિશાના ઇલેક્ટ્રોન માટે n minus 1 into k divided by 2. બીજી દિશાના ઇલેક્ટ્રોન, આ અપ સ્પિન વાળા માટે, આ ડાઉન સ્પિન વાળા માટે. અપ 5 છે, ડાઉન 5 છે, તો 5 ગુણ્યા 4 ગુણ્યા k ભાગ્યા 2. અહીં આગળ પણ 5 જ છે, ગુણ્યા 4 ગુણ્યા k ભાગ્યા 2. 20 ભાગ્યા 2 10, 10 એટલે 20 k. d9 માટે જઈએ તો શું આવે જો, વિનિમય ઉર્જા d9 માટે શું આવશે? n પહેલામાં 5 ડાયરેક્ટ લખું, 5 ગુણ્યા 4 ગુણ્યા k ગુણ્યા 2. પણ બીજામાં કેટલા આવશે? d9 માં 4 આવશે, 4 આવશે પ્લસ 4 ગુણ્યા 3 ગુણ્યા k ભાગ્યા 2. સરવાળો કરો, 10 આવશે આના, 20 ભાગ્યા 2 એટલે 10 k, આના 12 ભાગ્યા 2 6 6 k, તો આની કેટલી આવી? 16 k. જોઈ લો, 16 k વધારે કે 20 k વધારે? 20 k વધારે, તો આની વિનિમય ઉર્જા વધારે છે. કોની? d10 ની. વિનિમય ઉર્જા વધારે છે તો સ્થિરતા એની વધારે. ઓકે, આવડશે. ચલો, વિનિમય ઉર્જા વધારે છે, સ્થિરતા વધારે. તો વિનિમય ઉર્જા કોની વધી ગઈ છે? d10 ની વધી ગઈ. કોના કરતા વધી ગઈ? d9 કરતા. તો d9 કરતા d10 ની વિનિમય ઉર્જા વધારે છે એટલે કે d10 ની સ્થિરતા વધારે. તો મારે ઇલેક્ટ્રોન રચના દોરવી હોય તો શું દોરીશું? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9. પરંતુ આ નહીં હોતા
શું જોવા મળે છે? આનો એક ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થઈ જશે? અહીંયા આગળ. તો 4s1 3d. ચલો કોપર પછી ઝિંક, એની ઇલેક્ટ્રોન રચના આવશે ખાલી 4s2 3d10 કરી નાખજો. દીકરાઓ યાદ રાખવા માટે શું કરશો? ધ્યાન રાખજો. યાદ રાખવા માટે પહેલા 1 થી 10 તત્વો તો યાદ રહેશે. HHELI, BBC, NOF, NE 10 થઈ ગયા. નામંગલ સી, પસલર, KNCA અને STVCR માંથી ફેકોની CUZN 21 થી 30. તો આ યાદ રાખજો. એમાં આ એક સ્પેશિયલ કેસ અને આ એક સ્પેશિયલ કેસ, આ બે સ્પેશિયલ કેસ ધ્યાન રાખજો. કોમ્પિટિટિવ એક્ઝામમાં આની ઇલેક્ટ્રોન રચનાઓ મહત્તમ પૂછાય છે, CR અને CU ની. તો ધ્યાન રાખશો CR અને CU ની ઇલેક્ટ્રોન રચનાઓ. બરોબર છે દીકરાઓ? તો આટલે સુધી રાખીએ છીએ. આ સાથે ઇલેક્ટ્રોન રચના આપણી સંપૂર્ણ થાય. તો થેન્ક યુ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં અને હવે નવું ચેપ્ટર પણ થોડા સમયમાં સ્ટાર્ટ કરી દઈશું દીકરાઓ. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ઓકે દીકરાઓ, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. અને થોડીક વ્યવસ્થિત તૈયારી કરી નાખજો, ચેપ્ટર તૈયાર કરી નાખશો. ઓકે દીકરાઓ, ચાલો તો.